તમારા ઘરમાં આવતા શાકભાજી ફ્રૂટ ખાતા પહેલા ચેતી જજો, કારણ કે ગંદકીના ઢગલા વચ્ચેથી આવી રહ્યા છે આ શાકભાજી અને ફ્રૂટ. જી હા, અમદાવાદ કાલુપુર બજારમાં ગંદકી જ ગંદકી જોવા મળી છે. તસવીરો આપ જોઈ શકો છો કે ગંદકીનું સામ્રાજ્ય અહીં જોવા મળ્યું. શાકભાજી અને ફ્રૂટના મુખ્ય બજારમાં ગંદકી જોવા મળી. ગંદકી વચ્ચે સડેલા ફ્રૂટના ઢગલા પણ જોવા મળ્યા છે. તો ગંદકીને લઈ માર્કેટના વેપારીઓનું નિવેદન સામે આવ્યું છે. કચરાની ગાડીઓ નિયમિત નથી આવતી, સફાઈ કામદારો પણ સારી રીતે સફાઈ નથી કરતા તેવું વેપારીઓનું કહેવું છે. વરસાદે અમદાવાદમાં વિરામ લીધો છે, પરંતુ સફાઈના અભાવે અનેક લોકો જે છે તે મચ્છરના કારણે, પાણીજન્ય રોગોના કારણે બીમારીમાં સપડાઈ રહ્યા છે. હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કાળુપુર માર્કેટ જે છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે. અને આ જ ગંદકીની વચ્ચે અમદાવાદીઓ જે ફ્રૂટ ખાય છે, જે શાકભાજી ખાય છે, તે જ આ જગ્યાએથી વેચાણ થઈ રહ્યું છે. આ ગંદકીના ઢગલા જે છે તે અહીંથી હટવા જોઈએ, પરંતુ તે હટતા નથી. કેટલાક વેપારીઓ કહે છે કે રેગ્યુલર કચરો ઉપાડવા માટે ગાડીઓ આવે છે, તો કેટલાક વેપારીઓ એવું કહે છે કે સમયાંતરે ગાડી આવી રહી છે. યોગ્ય સફાઈ થવી જોઈએ તે થતી નથી. આજે અહીં આ વેસ્ટ દેખાઈ રહ્યો છે ને તે વેસ્ટ ઘણા દિવસોથી પડ્યો હોવાનું અત્યારે નજરે પડી રહ્યું છે. અને આ જ ગંદકીની વચ્ચે જે આ ફ્રૂટ્સ અને શાકભાજી વેચાઈ રહ્યા છે ને તે તમારા ઘરમાં પહોંચી રહ્યા છે. કોર્પોરેશનની જવાબદારી ચોક્કસ છે કે સફાઈ રાખવી, સાથે જ અહીંના વેપારીઓ છે તેની પણ જવાબદારી છે કે આ પ્રકારે જે ઈ વેસ્ટ ભેગો થાય છે, ગ્રીન વેસ્ટ ભેગો થાય છે, તે તમામ વેસ્ટ જે છે તેનો નિકાલ જરૂરી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.